આવી રીતે મરચા તમે પહેલા ક્યારેય નહીં બનાવ્યા હોય તો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક અને પેજને જરૂરથી ફોલો કરી દેજો। તો ચાલો બનાવીએ। તો એના માટે આપણે આ રીતે જે મોડા મરચા આવે છે એ લેવાના છે। તો તમે જો થોડું સ્પાઇસી ખાઈ શકતા હોય તો આનાથી જે તીખી વેરાયટીના મરચા આવે છે એ પણ તમે લઈ શકો છો। તો મરચાને આપણે સરસ એવા વોશ કરી સુકાવી અને પછી મરચામાં આ રીતે એક કટ લગાવી દેવાનો છે। જે રીતે આપણે મરચા ભરતા હોય ને કટ લગાવતા હોય એવી જ રીતે આપણે કટ લગાવી દેવાનો છે। પણ મરચા આપણે મસાલાથી ભરવાના નથી, આપણે નમકથી ભરવાના છે। નમકથી ભરવાના છે એનો મતલબ એવો નથી કે મસાલાની જેમ આપણે મરચામાં નમક ભરવાનું છે। તો એવું નથી કરવાનું, બસ એક ચપટી જેટલું મીઠું લેવાનું છે અને આવી રીતે મરચામાં અંદરની સાઈડ લગાવી દેવાનું છે। તો આવું કરવાથી મરચા છે એ આપણને ખાતી વખતે બિલકુલ મોડા કે ફિક્કા નહીં લાગે। તો ચાલો બધા મરચામાં એ પ્રોસેસ આપણે કરી લીધી। તો હવે આપણે અહીંયા એક પેનમાં પાણી ઉકળવા માટે રાખી દીધું હતું। પાણી સરસ એવું ગરમ થઈ જાય એટલે કાણાવાળું વાસણ ઉપર રાખી અને આ રીતે મરચા આપણે ગોઠવી દેવાના છે। તો જો આ રીતે આપણે જેટલા મરચા લીધા છે એ બધા જ આપણે ગોઠવી દઈએ છીએ અને આ મરચાને આપણે 2 થી 3 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને સ્ટીમ થવા દેવાના છે। મરચા સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં આપણે એક નાનકડી બીજી પ્રોસેસ કરી લઈએ। તો એના માટે મેં અહીંયા એક ખાંડણી લીધી છે અને ખાંડણીમાં 2 થી 3 ચમચી જેટલા આપણે ફ્રાય કરેલા સિંગદાણા લીધા છે। તમે અહીંયા રોસ્ટ કરેલા એટલે કે શેકેલા સિંગદાણા પણ લઈ શકો છો। અડધી નાની વાટકી જેટલા તલ એટલે કે 2 થી 3 ચમચી જેટલા તલ લીધા છે અને સિંગદાણા અને તલને બંનેને આવી રીતે દરદરું વાટી લેવાનું છે। એને પણ સાઈડમાં રાખી દઈએ અને 2 ચમચી જેટલું અહીંયા મીડિયમ ખાટું દહીં લીધું છે। દહીંને સરસ એવું પેલા ફેંટી અને એમાં થોડા મસાલા કરીએ। તો સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચીથી ઓછી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલું આપણે અહીંયા લાલ મરચું પાવડર એડ કરી દઈએ। મરચાના જે આપણે લીધા છે મોડી વેરાયટીના મરચા છે એટલે અહીંયા આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીએ છીએ। તમે કાશ્મીરી લાલ મરચું પણ લઈ શકો છો જો તમે તીખી વેરાયટીના મરચા લીધા હોય તો। તો હવે દહીં સાથે મસાલાને એકદમ સરસ એવા મિક્સ કરી દઈએ અને આ બધી વસ્તુને આપણે સાઈડમાં રાખી દઈએ અને આપણે મરચાને ચેક કરીએ। તો જો મરચા છે એ 2 થી 3 મિનિટમાં સરસ એવા સ્ટીમ થઈને રેડી થઈ જાય છે। તો વધારે સ્ટીમ કરવાની જરૂર નથી રહેતી। તો જો ખોલીને ચેક કરીએ ચપ્પુની મદદથી તો મરચા 80% જેટલા સ્ટીમ થઈ ગયા છે। તો મરચાને આ રીતે આપણે બહાર કાઢી લેવાના છે। તો જો મરચામાં આપણે નમક લગાવેલું હતું તો એનું પાણી થયું હશે તો એના માટે આપણે અહીંયા મરચાને આ રીતે ઊભા રાખશું થોડી વાર તો એનું બધું પાણી નીતરી જશે। તો બધા મરચામાં એ જ પ્રોસેસ કરી અને આપણે મરચાને બહાર કાઢી લીધા છે। તો હવે આપણે શાકનો વઘાર કરીએ। તો એના માટે એક પેનમાં 1 થી 1.5 ચમચા જેટલું મેં ઓઇલ લીધું છે। તમે ઓઇલનું પ્રમાણ તમારા ઘરમાં જે રીતે ખવાય છે શાકમાં એ રીતે વધારે ઓછું કરી શકો છો। થોડા મેથીના દાણા એડ કર્યા અને અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દીધી અને 3 થી 4 જેટલી લસણની કળીઓને વચ્ચેથી 2 ભાગ કરીને આ રીતે એડ કરી દીધી છે। તમે આખી લસણની કળીઓ પણ એડ કરી શકો છો અથવા તો વાટીને પણ એડ કરી શકો છો। લસણ આપણું હલકું એવું ફ્રાય થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અથવા તો સ્લો કરી દેવાની છે અને આપણે જે દહીં બનાવીને રાખ્યું છે મસાલાવાળું એ એડ કરી દઈએ અને સરસ એવું એકદમ જલ્દી આપણે એને મિક્સ કરતા રહેવાનું છે જ્યાં સુધી દહીંમાં એક ઉભારો ન આવી જાય। તો અહીંયા દહીં આપણું સરસ એવું ઉકળી ગયું છે। તો હવે આપણે એમાં 1 ચપટી જેટલી કસૂરી મેથી એડ કરીએ। કસૂરી મેથીનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે અને અડધી ચમચી જેટલી આપણે સુગર એડ કરી દઈએ શાકનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે। દહીં આપણું સરસ એવું કૂક થઈ ગયું છે। તો હવે આપણે જે સ્ટીમ કરીને રાખ્યા છે મરચા તે એડ કરી દઈએ। આવી રીતે સ્ટીમ કરીને મરચા લેવાથી મરચાનું ટેક્સચર એકદમ સરસ આવશે અને ઉપરની સ્કિન પણ એની નહીં નીકળે અને વધારે મરચા સોફ્ટ પણ નહીં પડે। તો જો હવે ઉપરથી આપણે સિંગદાણા અને તલનો પાવડર એડ કરી દઈએ, ઢાંકણ ઢાંકી અને 1 મિનિટ જેવું આપણે એને થવા દઈએ। 1 મિનિટ પછી ખોલી અને બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો મરચા ભર્યા વગર આપણે અહીંયા એકદમ મસાલાથી લથપથતા એવા મરચા બનીને રેડી થઈ ગયા છે। ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈએ અને તમે મરચાનું ટેક્સચર જોઈ શકો છો એકદમ સરસ એવું આવ્યું છે। બિલકુલ સોગી નથી થયા, જોવામાં પણ એકદમ સરસ દેખાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવી બને છે। તો જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને પેજને ફોલો જરૂરથી કરી દેજો। રોજના દાળ શાક